સ્વામી બાપા, નિષ્ઠા દ્રઢ કરવા અમારે શું સાધન કરવાના? એક તો સહજ આવે નિષ્ઠા, સાધનની જરૂર નથી. તમારે જેટલો મનમાં હોય, શ્રદ્ધા હોય, એ બધું પ્રદર્શિત થઈ જાય. સ્વામી બાપા, આપણા મતે સ્વયં નિષ્ઠાવાન હરિભક્ત કોને કહેવાય? બસ એક તો આજ્ઞા ઉપાસના બે હોય. આજ્ઞા જે મહારાજે પ્રબોધેલી, આપણે વધતા ને વધતા આજ્ઞામાં ધડ રહેવું. અને ઉપાસના તો છે જ. મહારાજ સ્વામિનારાયણ આપણે સર્વોપરી છે, એ બધાને જીવમાં ધડ છે જ, એમાં શંકા નથી. સ્વામી બાપા, અમારા જીવનમાં નિષ્ઠા દ્રઢ થાય તો શો લાભ થાય? લાભ થાય પહેલું તો શ્રીજી મહારાજના અક્ષરધામમાં બેસી જાય. બીજો લાભ, આ લોકમાં પણ તમારે નીતિ નિયમમાં ધડ રહેવું, કોઈને દબાવવું નહીં અને છાતી કાઢીને ફર્યા કરો. કેમ કે તમે નીતિવાન છો, નિષ્ઠાવાન છો, કોઈથી દબાવવાની જરૂર નથી. પણ તોય મર્યાદા રાખવાની. આપણે કોઈ મોટા આયા હોય અને તે વખતે ગમે એમ ભડકી નાખો, એ વ્યાજબી નહીં. એટલે તમે નમ્ર રહેવો, બધે નમ્રતા દાખવી અને બળ રહે જીવમાં ચડ રહેવું. એમાં કોઈ સાથે દબાવવું નહીં. સ્વામી બાપા, નિષ્ઠા દ્રઢ કરવા શું સૌથી વધુ અગત્યનું છે? સંત સમાગમ, એમાંથી બધું આવે. સ્વામી બાપા, શાસ્ત્રીજી મહારાજ શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન સમજતા હતા. અમે પણ શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન સમજીએ છીએ. શાસ્ત્રીજી મહારાજ ગુણાત્યાન સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મ સમજતા હતા. અમે પણ મૂળ અક્ષર બ્રહ્મ સમજીએ છીએ. પણ બાપા, શાસ્ત્રીજી મહારાજે ઉપાસના પરત્વનું જે ઉત્સાહથી કામ કર્યું છે, એવું અમારી કેવી રીતે થાય? એ સહજ આવે તો આ નિષ્ઠા હોય એટલે સ્વાભાવિકપણે નીકળે જ. તો હીરામુખી આપણે જોયું સંવાદ, કેટલી દ્રઢતા હતી. 2000 ધારા ઊભા કરી અને એવી બળની વાત કરી, ઓલા બધા દબાઈ ગયા. તો નિષ્ઠા હોય તો હવે શૂરવીરતા આવે. સ્વામી બાપા, નિષ્ઠામાં પોલ રાખવી નથી, પણ ઘણા કારણો છે જેથી મનને નિશ્ચય કરીને રાખ્યો છે, પણ નિષ્ઠામાં પોલ રહે છે. શું કારણ છે? તો નિષ્ઠા એટલે કંઈ ધડાધડી નથી કરવાથી, તલવાર ફેરવાની. એ નિષ્ઠા એટલે તમારે આપણા પોતાના આત્મામાં એવી દ્રઢતા રહે કે ત્યાં કોઈથી દબાવવું નહીં. અંતર ગમે હોય એટલે માનસિક તૈયારી એ હોવી જોઈએ કે કોઈ દબાય નહીં અને છતાંય શરીરતા દાખવીને ચારે બાજુ ફરી શકો. સ્વામી બાપા, વચનામૃતમાં નિષ્ઠાના લક્ષણો ઘણા બતાવ્યા છે અને એનું ફળ પણ બતાવ્યું છે.
છતાં અમે નિષ્ઠાવાન હોવા છતાં એ નિષ્ઠાના લક્ષણો અમારામાં દેખાતા નથી અને એ ફળ અમે અનુભવી શકતા નથી. તો અમને પ્રશ્ન છે કે અંતકાળે અમારી શી ગતિ થશે બાપા? આજે સંબંધ થયો છે એટલે બધા ધામમાં જવાનું. સંબંધ બહુ મોટી વાત છે. સ્વામી બાપા, અમારા જીવનમાં નિષ્ઠામાં કાચપ હોય તો સત્પુરુષ તે દ્રઢ કરવામાં અમને મદદ કરે. કરે. તમે ઊંચું સ્તર ઊંચું લાવવા માટે મદદ કરે. તમે નિષ્ઠાવાન વિશેષને વિશેષ થવા જાઓ એટલા માટે મદદ કરે. બાપા, કેવી રીતે બાપા? જો તમે આ લૌકિક પદાર્થની વાત નથી. પૈસા આપે ને માલ મિલકત આપે ને એ નહીં. એ અંતરમાં એવી જીવમાં એવી દૃઢતા રહે કે ત્યાં કોઈથી દબાવવાનું નહીં. અંતરમાં એટલું બળ રહે, ખુમારી રહે કે કોઈની વાત આપણે એક નિષ્ઠા થઈ. નિષ્ઠાના બળે બધાને અને બીજા બધા દેવોને નમસ્કાર કરવાનો. જેવું મહારાજે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે કે આવતા જતા રસ્તામાં દેવાલય કોઈ પણ હોય, કોઈ પણ નમસ્કાર ઉભા રહી નમસ્કાર કરો અને પછી આગળ વધો.